શ્રી કૃષ્ણ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા આધ્યાત્મિક જ્ઞાનના આ સુંદર સફરમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગીતા જયંતિ 2025 વિશે અને ખાસ કરીને ગીતા પાઠ શરૂ કરતા પહેલાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમને મળે ગીતા પાઠનું પૂર્ણ ફળ। દર વર્ષ મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે। આજના જ દિવસે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવન, ધર્મ, કર્મનો દિવ્ય ઉપદેશ આપ્યો હતો, જેને આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના નામે જાણીએ છીએ। ગીતા પાઠ એટલું જ નહીં કે પુસ્તક ખોલીને વાંચી લેવું, પરંતુ એ એક આધ્યાત્મિક અનુષ્ઠાન છે। તેથી પાઠ શરૂ કરતા પહેલાં કેટલીક બાબતો અનિવાર્ય છે। સૌથી પહેલાં વહેલી સવારે ઉઠો, સ્નાન કરીને શુદ્ધ સાફ કપડાં પહેરો, એક શાંત અને પવિત્ર જગ્યાએ આસન બિછાવીને બેસો। ધ્યાનમાં ભગવાનના સ્વરૂપને સ્મરણ કરીને ગીતા પાઠની શરૂઆત કરો। ગીતા પાઠ દરમિયાન મન, શરીર અને સ્થાન ત્રણેય શુદ્ધ અને સ્થિર હોવા જોઈએ। સ્થળ એકદમ શાંત હોવું જોઈએ। આસપાસ કોઈ અવરજવર ન હોય, ધ્યાન અન્ય જગ્યાએ ન જવું જોઈએ। પાઠ દરમિયાન કોઈ સાથે વાતચીત ન કરો। જે અધ્યાય શરૂ કરો તેને સંપૂર્ણ કરો અને પછી જ ઉઠો। મિત્રો, જેમ નિયમો અનુસરવા જરૂરી છે તેમ કેટલીક ભૂલોથી દૂર રહેવું પણ એટલું જ મહત્વનું છે। ગીતા ક્યારેય જમીન પર ન રાખવી, ગંદા હાથથી ગીતા ન સ્પર્શવી, હાથમાં રાખીને વાંચવું નહીં, હંમેશા ચોકી અથવા લાકડાના સ્ટેન્ડ પર રાખો। પાઠ કરતી વખતે મનમાં નકારાત્મક વિચાર ન લાવો, અધૂરો પાઠ છોડીને ન ઉઠો। ગીતા માત્ર એક ગ્રંથ નથી, તે જીવન જીવવાની કળા છે। ગીતા પાઠનો પૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે માત્ર શબ્દો નહીં પરંતુ અર્થ સમજો, જ્યારે શ્રી કૃષ્ણના ઉપદેશને જીવનમાં ઉતારો, જ્યારે તમે કર્મયોગને સ્વીકારીને કર્તવ્ય સાથે જોડાઈ જાઓ અને જ્યારે પાઠ શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાથી કરો। માત્ર વાંચવાથી નહીં પરંતુ અનુષ્ઠાન અને અનુસરણથી જ ગીતા પ્રકાશ એટલે કે જીવનમાં પ્રકાશ ફેલાવે છે। આ ગીતા જયંતિ 2025 પર આપ પણ નક્કી કરો કે જીવનમાં ઓછામાં ઓછો એક અધ્યાય સાચી ભાવના સાથે વાંચશો। શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે, માત્ર કર્મને જ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।